નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે લેવલ સી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વિતીય વાર્ષિક પરીક્ષા વિષય ગુજરાતી। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। શરૂઆત કરીએ। પ્રશ્ન 1 શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? તો એની અંદર તમારો જવાબ આવશે નંબર એ। કવિએ પોતાને કોની સાથે સરખાવ્યા છે? તો ગાય સાથે સરખાવ્યા છે। યાત્રીઓના સંઘને રસ્તામાં કયું પાણી ધકધકતી ધૂળમાં પડેલું દેખાય છે? ગધેડું। પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું। અમે પળાની પાણી પંથો મેદાને સૌ પડશું। સામલ કામ સહસા કરે તે પંડિત નહીં પૂરા પણિયાના પંડિત આવશે। હવે વાક્યના જવાબ હતા। આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? શ્રી કૃષ્ણએ વગાડેલી જે મોરલીનો અવાજ ગાજી રહ્યો છે। શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? આપણા સર્વ દુઃખ ભાગે છે। પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને શું માનવાનું કહે છે? તેમને પોતાની ખેમ કુશલ માનવાનું કહે છે। ઉનાળો આકાશે હતો એમ શા પરથી કહી શકાય? તો ઉનાળામાં ધૂળ ધકધકતી હતી અને ધરતીમાંથી જાણે લૂ એક વરાળ નીકળતી હોય તેવું લાગતું હતું, તેથી કહી શકાય કે ઉનાળો આકરો હતો। કદર્પનો પ્રાણદાતા અન્ય યાત્રીઓને શું જવાબ આપે છે? હું રામેશ્વર પ્રભુને મારા નેત્ર જલ અર્થાત આંસુથી નવરાવીશ। કાવ્યમાં સી રીતે મેળવવાની વાત કરી છે? પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા સીમાઓ પર આપણને જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે। આપણી પાસે શું હોય તો મોત આપણને મારી ન શકે? આપણી પાસે જિંદગી જીવવાની જિહાદિલ્લી હોય તો આપણને મોત મારી શકે નહીં। વચન પૂર્તિ હેતુ રામે વિભીષણને શું આપ્યું? તો પાતાળલોકમાં। મિત્રો, આ મોટા પ્રશ્નો હતા, તમે જોઈ શકો છો। ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો? તો 51 શક્તિપીઠો આવેલી છે। પર્યટન અને પ્રવાસ થકી માણસ કેવો બને છે? જ્યારે પર્યટન અને પ્રવાસમાં જ્યારે માણસ જાય છે ત્યારે પોતે એક રમૂજી બની જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એક વાક્યના આપણા પ્રશ્નોના જવાબ છે। તો તવાંગા પાત્રમાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા? તો 30 ગુજરાતીઓ જોડાયા હતા, 30 આવશે। લલ્લુભાઈએ પ્રભુને શી પ્રાર્થના કરી? તો સગરથલાલ સુનનવાલની સુતાસ લક્ષ્મણની જેમ ફેલાઈ જવાની, એક સુવાસ ફેલાવાની વાત કરી છે। સમરથલાલના ઘરવાળા તેમને શેના જેવા કહે છે? તો મરચા જેવા કહે છે, કોઈ તીખું હોય બરાબર એની વાત કરી છે। ગણિત વિષયમાં શેનાથી અવગત થવાથી સારું પરિણામ મળે છે? તો પાયાની સંકલ્પનાઓ અને એની અવગણના કરીને પરિણામ મળે છે। રસોઈમાં થતો વિલંબ જોઈને ખલીફા સાહેબે શ્રીને શું કહ્યું? તું લોટ બાંધ, હું ચૂલો જલાવી આપું। કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે? માનવ જાતનું જીવન અગત્યનું છે। અનુષ્કા જોલીએ શું તૈયાર કર્યું? અનુષ્કા જોલીએ નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ તૈયાર કર્યું। હવે ગમે એમાંથી 4 વાક્ય તમારે પ્રશ્નોમાં લખવાના હતા, એટલે કે 3-4 વાક્યમાં જેના ચેપ્ટર લખેલા છે પેજ, તો તમે નવનીતમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। હવે આપણી જોડણી પણ અહીંયા સુધારી છે, તમે જોઈ શકો છો જોડણી પણ। સમાનાર્થી તો પીતાંબર એટલે વસ્ત્ર થાય છે, પીતાંબર એટલે વસ્ત્રની વાત કરી છે। આશીષ દુઆ આશીર્વાદની વાત કરી છે। વિવશ તો યાકુલ પરંપરા એટલે વારસાગત। કંગાલ એટલે દરિદ્ર, એકદમ એની જોડે કશું બધું નથી। ગમીગીન તો ખિન્ન ઉદાસ। બંધન તો મુક્તિ। પરિચિત તો અપરિચિત। ગરીબ તો તવંગર। સુટેવ તો કુટેવ। માન તો અપમાન। વિધવા તો સૌભાગ્યવતી।
મૃત્યુને મુઠ્ઠીમાં લેવું, બલિદાનની પ્રબળ ભાવના હોવી, લશ્કરમાં સરહદ ઉપર સૈનિકો મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ફરે છે, ભીડ પડવી, મુશ્કેલીમાં આવવું, લડતા મંડપમાં જવા આવવાની સાંકડી શેરી, કુંજ ગલી, મહમ્મદ પયગંબર પછી ઇસ્લામી ધર્મનો વડો તો ખલીફા આવશે. ખલીફા કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? ખલીફા આવશે. ખલીફા આવશે. મહેમાનો ક્યારે આવશે? વ્યક્તિવાચક સર્વનામ છે. ભારત દેશમાં કુલ 68 તીર્થ સ્થાનો આવેલા છે. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. આંખો અને આંખો. એક આંખો એટલે ભાગ્ય વિનાનું અખંડ, અને આંખો એટલે ચક્ષુ નેત્રની વાત કરી છે. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરવાનું હતું. અમે 2-3 દિવસ પછી જવાના છીએ, તો એ વિદ્યાર્થીઓ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ખલીફા જમવાની વસ્તુ એ સ્ત્રીના ઘરે આપી આવ્યા તો ક્યાં? સંયોજક અને આવશે. અને હા, તે આપણી વાર્તા પછી પંક્તિ હતી અને કોઈ પણ એક નિબંધ લખવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.